ખેડામાં અમદાવાદ તાલુકામાં દેખાયા મગર। 3 ગામોમાં મગર દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જીભાઈપુરા કચ્છી રોડ પર 12 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રીછોલ ગામના ઘરમાંથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું। થોડા દિવસ પહેલા વરસોલા તળાવમાં મગર દેખાયો હતો। રેસ્ક્યુ દરમિયાન એક આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા। તળાવમાં જળસ્તર વધતા મગર હવે ગામમાં આવ્યા છે। તો ગામમાંથી જે મગર છે ગામમાં મગર આવી રહ્યા છે ને જળસ્તર વધતા હવે જે મગર છે તે ગામ તરફ આવી રહ્યા છે। ત્યારે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રીછોલ ગામના ઘરમાંથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો એક આરએફઓ અધિકારી આ ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા હતા। અમૂલ ડેરી પાછળ જીભાઈપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે। પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભાઈપુરા ગયા। ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું। લગભગ એ 10-12 ફૂટનો મગર હતો। એ મગરનું રેસ્ક્યુ કર્યું। મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે। તો અત્યારે સારવાર અર્થે મેમતા સિવિલની અંદર એડમિટ કરેલા છે। એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે। એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી।